ક્યારે અહેસાસ થયો કે મને સંગીત ગમે છે? એ સંગીત તમે શીખી શકો, પણ સંગીત ફીલ કરવું એ તો પ્રભુના આશીર્વાદથી જ આ વસ્તુ શક્ય બને છે. મારું મનડું છે ગોકુળ વનરાવન. જીવનની રોજીરોટી માટે કે તમારા કોઈ તમને પુરસ્કૃત કરે છે એના માટે નહીં ગાઓ, તમે ગાઓ કારણ કે ઈશ્વરે તમને ગાવા માટે મોકલ્યું. શિવાજીનું હાલરડું ગાયું, મને એમ કે છોકરો સૂઈ જાય એક જ હાલરડું. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. પાછળથી એના માતુશ્રી આવ્યા, મને કે છોકરા આમ હોવે, મને કે લાવો હું સુવાડું. અને બેને એક જ ગીત ગાયું, છોકરો સૂઈ ગયો. દિલ તોડીને દગો કર્યો, પારકાને તે હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. મેં કીધું કૃષ્ણએ બધું જ ભોગવ્યું છે જે આજનો યુથ ભોગવી રહ્યો છે. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમારી સાથે ક્યારે એવું થયું છે કે તમે ઓનલાઈન કોઈ પાર્સલ ઓર્ડર કર્યું હોય અને જે દિવસે આવવાનું હોય એ દિવસે તમે વારંવાર બધાને એવું પૂછ્યા કરો, એ મારું પાર્સલ આવ્યું, એ મારું પાર્સલ આવ્યું, મારું પાર્સલ આવ્યું જોયું? તમે જેટલી વાર પૂછો ને એવું તમને આમ અંદરથી ઉત્સુકતા હોય એટલે વારંવાર તમે એ બોલતા હો. તો ઘરમાં જો બા અથવા મમ્મી હોય તો તરત આપણને એવું કે આ શું સવારની પાર્સલ કરે છે, ચૂપચાપ બેસી જાય ને આવવાનું હશે ત્યારે આવશે, પાર્સલનો જાપ ના કરીશ. હવે આ જાપ અથવા જપ જે શબ્દ છે એ એકચ્યુઅલી શું? આપણે તો એવું માનીએ છીએ કે માળા લઈને બસ આપણે કોઈ પણ એક નામ વારંવાર બોલતા રહીએ તો એને આપણે જાપ કહીએ છીએ. પણ શું એ ખરેખર જાપ છે? આદિ શંકરાચાર્યએ જાપને અથવા જપ જે છે એને એ રીતના વર્ણવ્યું છે કે નામને રૂપ સાથે જોડવું. તમે જો કોઈનું નામ એમને મતલબ વગર બોલ્યા કરશો તો કંઈ એનો અર્થ નીકળશે? તમે જેનું નામ લઈ રહ્યા છો એ કોણ છે, એની કેરેક્ટરિસ્ટિક શું છે, એના કેરેક્ટર્સ શું છે, એની કઈ રીતના એ એનું જીવન જીવે છે અથવા કઈ ક્વોલિટીઝ છે એની એ તમને ખબર ના હોય તો તમે એમનું નામ વારંવાર લીધા કરો તો શું મતલબ? આમ જેમ રેલવે સ્ટેશન પર અથવા એરપોર્ટ્સ પર ક્યારેક કોઈક લોકો નહીં ઓળખતા ના હોય એ વ્યક્તિને શોધતા હોય ત્યારે હેલો મિસ્ટર સિંઘાનિયા કર કરે, કારણ કે ખબર જ નથી કે સિંઘાનિયા કોણ છે. એ કરીએ છીએ આપણે જ્યારે જાપ કરીએ ત્યારે. તો ખરેખર જાપ એટલે શું? તો આદિ શંકરાચાર્યએ સૌંદર્ય લહેરી નામનું એક પુસ્તક છે, એમાં એમણે બહુ જ સરસ વાત કરી છે કે અને એમાં વાત છે માતાજીની, અંબાની, શક્તિની. તો એ એવું કહે છે કે જે અંબા છે, શક્તિ છે, એમનું તમારે જાપ કરવું હોય તો ખરેખર તમારે શું કરવાનું? એમને નામ રૂપમાં તમે કોની સાથે શું રૂપ આપશો એ અસીમ શક્તિને? તો એમણે એ જ કીધું કે જ્યારે પણ તમારે અંબાનો જાપ કરવો હોય તો તમે તમારા મનમાં એક અસીમ કૃપા, અસીમ પ્રેમ અને અસીમ આનંદને કલ્પો. અને જે પણ આકાર આવે ને તમારા મગજમાં, જે પણ રૂપ આવે એ રૂપને અંબા સ્વરૂપ માનો. એટલે પ્રેમ, કરુણા, મમતા એ બધી જ અંબા છે, એ બધી જ શક્તિ છે, એ બધી જ માતાજી છે. આવું આદિ શંકરાચાર્યએ કીધું હતું. વેદ અને ઉપનિષદના એટલા ઉપાસક છે, એમણે જ આપણને અદ્વૈતનો કોન્સેપ્ટ આપ્યો છે કે કોઈ નિરાકાર વસ્તુ છે, કંઈ નથી, હું અને જે પરબ્રહ્મ છે એ એક જ છે. એ અદ્વૈત સિદ્ધાંત એમણે આપ્યો છે. એ પણ આ દ્વૈત જે શક્તિ છે કે હું નાનકડો છું, તમે કંઈક બીજા છો, તમે મારાથી ઉપર છો, તમે પરમાત્મા છો અને હું માત્ર આત્મા છું, માં એટલું જ માનતા હતા. બિકોઝ એ દ્વૈતવાળી જે ભાવના છે, જે ભક્તિ છે એ જાણતા હતા એટલે એમને જ્ઞાની સ્વરૂપે અદ્વૈત ફિલોસોફી પણ આપી છે કે જે લોકો જ્ઞાની છે એ અદ્વૈતને ફોલો કરી શકે છે, એ જાણી શકે છે, એ પરખી શકે છે, અને જે નથી કરી શકતા એ લોકો એ ભક્તિ કરતા હોય છે. તો બંને ફિલોસોફી આમ જોવા જઈએ તો શંકરાચાર્ય દ્વારા જ આપણને મળી છે. અને એટલે જ શંકરાચાર્યોએ ઘણા બધા માતાજીના અને ઘણા બધા દેવોના સ્તોત્રો લખ્યા છે, ઘણી બધી સ્તુતિઓ લખી છે અને જે આપણે માણીએ છીએ, આપણે ઓળખીએ છીએ અને જાણીએ છીએ. તો હવે તમને ખબર પડી કે એકચ્યુઅલી પાવર ભક્તિમાં કેટલો છે. ભક્તિ એની સાથે જ્યારે સંગીત મળે, એની સાથે જ્યારે લોક સંગીત મળે, જ્યારે કમ્યુનિટી મળે ત્યારે એક બહુ જ સરસ મજાની ફિલિંગ આવતી હોય છે, એક સરસ મજાનો ઉત્સાહ આવતો હોય છે. આપણે જ્યારે ક્યારેક બી કોઈક સત્સંગમાં જઈએ, કોઈક ભક્તની વાર્તા સાંભળતા હોઈએ સંતવાણીમાં તો કેવી મજા આવે કે નહીં? બસ તો આજે આપણે એવી સત્સંગવાળી જ મહેફિલ કરવાની છે. એટલે જ હું પલાઠી વાળીને બેસી ગઈ છું. તમે પણ પલાઠી વાળીને બેસી જાઓ, કારણ કે આજે આપણે જેમને મળવાના છે તેઓ એક યુનિક ગેસ્ટ છે. તમે એમને જાણ્યા જ નહીં હોય, અને જાણ્યા હશે ને તો તમે બહુ જ ઉત્સુક હશો. એમના કોન્સેપ્ટ એનાથી પણ વધારે યુનિક છે. હું વાત કરું છું વાસુદેવ પાટડિયાની, કે જેઓ સંગીતમાં શક્તિ,
ભક્તિ અને સંસ્કૃતિ ત્રણેયને મેળવે છે અને સરસ મજાનું એમનું જે એડવેન્ચર છે, એમનો જે યુનિક કોન્સેપ્ટ છે, એના વિશે આપણે એમના તરફથી જ જાણીએ તો વધારે મજા આવશે. તો ચલો મારી સાથે સ્વાગત કરો વાસુદેવ પાટડિયાનું. નમસ્તે સર. નમસ્તે. નમસ્તે. કેમ છો? બસ એકદમ alright. અમે પણ મજામાં. તમે આજે સવારે અમારા શો પર આવ્યા છો ગુડ મોર્નિંગ ગુજરાતમાં અને મસ્ત એકદમ સત્સંગવાળી, મને અત્યારથી જ નિરાત અનુભવાય છે. તો તમને કેવું લાગે છે? તમે બહુ સરસ એક વાત કરી કે આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે માત્ર 32 વર્ષની ઉંમરમાં ભક્તિની શક્તિ શું છે એ સમગ્ર જગતને એમને બતાવ્યું. તમે જે માતૃશક્તિની વાત કરી, જગતગુરુ શંકરાચાર્યજીના જ શબ્દો છે કે કોઈ પણ ભક્તિ કરવી હોય એટલે તમારો સમર્પણ ભાવ હોવો જોઈએ. બિલકુલ. એમને જ એમના કલમે એક વાત ટાંકી છે કે માને ઉદ્ઘોષતા કે માં, હું તારી ભક્તિ કરી રહ્યો છું તો કયા કયા કાળમાં માં તું મારું રક્ષણ કરીશ? તો કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે સાનલે પર્વત શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહી ગતિસ્ત્વમ માં ત્વમેકા ભવાની. તો ભક્તિ જે છે, આપના કાર્યક્રમના માધ્યમથી આજે જે આપણે ચર્ચાનો વિષય છે, તો ભક્તિ એ સમર્પણ છે. તમે ઈશ્વર પ્રત્યે સમર્પિત થઈ જાઓ, તમે ના રહી અને તમે ઈશ્વર સ્વરૂપ થઈ જાઓ, એને જ એક સમર્પણ ભાવ કહેવાય છે. અને એ જ આજે કંઈક એની જ કંઈક વાતો આપણે કરીશું ખૂબ આનંદથી. અરે વાતો તો ચોક્કસથી કરશું, પણ તમે વાત અત્યારે કરી છે સમર્પણની, ભક્તિની, તો કોઈ ભક્તિ ગીત અથવા કોઈ સમર્પણ કરવા વાળું જો ગીત અમને શરૂઆતમાં જ મળી જાય તો બહુ જ સરસ. એક પ્રભાતનો જ આ કાર્યક્રમ છે તો એક પ્રભાતિયું જ આપને સંભળાવી દઉં. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, હે જોને એ તો આપે રે વિચારી, દેવારે વાળો રે નથી દુબળો, એ ભગવાન નથી રે ભિખારી, હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. વાહ, કેટલી સુંદર વાત છે ને કે ભગવાન કદી કોઈને ખાલી હાથ નથી રાખતો. એના કારણે એની પર વિશ્વાસ આપણે છોડી દઈએ, આપણે કદી ખાલી હાથ નહીં રહીએ. બહુ જ સરસ. તમે થેન્ક યુ. બહુ જ સરસ તમે અમને પ્રભાતિયું સંભળાવ્યું. ઓલરેડી એનર્જી આવી ગઈ છે અને એ ભક્તિમય લોકો થઈ ગયા છે. હું તો ચોક્કસ થઈ ગઈ છું. પણ વાત તમારી પણ કરીએ ભક્તિની સાથે સાથે, તો તમને સંગીત ગમે છે અથવા સંગીત આવડે છે? આઈ થિંક 11 વર્ષની ઉંમરના હતા ત્યારથી જ તમે ગાઓ છો, તો તમને ક્યારે અહેસાસ થયો કે મને સંગીત ગમે છે? જો આમ તો સંગીત છે ને એ બાય બોન જ તમારા જીન્સમાં જ આવતું હોય છે. એ સંગીત તમે શીખી શકો, પણ સંગીત ફીલ કરવું એ તો પ્રભુના આશીર્વાદથી જ આ વસ્તુ શક્ય બને છે. નાનપણથી જ ઘરમાં ભક્તિનો માહોલ, ઘરમાં કોઈ એવું કોઈ પ્રોફેશન નથી આ, પણ મારા પિતાશ્રીને ખૂબ ભક્તિનું અંગ છે, મમ્મીને ખૂબ ભક્તિનું અંગ છે. હું પોતે સ્વામિનારાયણ સંપ્રદાયથી બિલોંગ કરું છું, એટલે નિત્ય પ્રત્યે સવારમાં બાપુજી પૂજા કરતા હોય, ભક્તિ ગાતા ગાતા પૂજા કરતા હોય, ભજન ગાતા ગાતા પૂજા કરતા હોય, અને એ જ્યારે સમર્પિત ભાવથી દેખતા હોય ત્યારે એમ થાય કે ભજન ગાવાથી આટલો બધો આનંદ આવે, આપણે એમના મુખ ઉપર જોઈએ તો. અને ત્યારથી જ કંઈક પૂછવાનું થયું કે પપ્પા આ કઈ રીતે ગવાય અને કઈ રીતે બોલાય. અને એમને જે સંસ્કારના પિયુષ પાયા, ત્યાંથી જ ક્યાંક સંગીતના અંકુર ફૂટ્યા હશે. અને એ કરતા કરતા પછી જાતે કોઈક વસ્તુ તમે રજૂ કરો છો, એ વસ્તુ તમને જ જાતે હીલ કરે, અને એમ કરતા કરતા પછી સંગીતમાં રુચિ વધી અને ધીમે ધીમે પછી આ સંગીત ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 11 વર્ષની ઉંમરથી હું આ સંગીત ક્ષેત્રે એક્ટિવ છું અને કોઈ પણ જોનર હોય સંગીતનું, એ તમામે તમામ સંગીતના ક્ષેત્રમાં હું મારું પરફોર્મન્સ આપું છું. અરે વાહ, અમે અલગ અલગ જોનર્સ પર તો જઈએ, પણ પહેલા તમે કીધું કે તમારા પિતાજી તમને શીખવતા હતા અને એમની પાસેથી મળ્યું, તો કોઈ એવું બાળપણનું ગીત અથવા ભજન જે તમારા પિતાજીએ તમને શીખવ્યું હોય એ અમને સંભળાવી શકો? જી ચોક્કસ.
મારા બાપુજીને સ્વામિનારાયણ સત્સંગની સાથે સાથે વૈષ્ણવી પરંપરા પ્રત્યે પણ બહુ આદર, જો કે દરેક સંપ્રદાય પ્રત્યે આદર. તો મને સૌથી પહેલું કોઈ ભજન શીખવાડ્યું હોય તો મારા ઘટમાં બિરાજતા અરે વાહ. આ ભજન છે. અને મને મેં જીવનમાં કોઈ પહેલું રેકોર્ડિંગ કોઈ માઇકની સામે એઝ અ રેકોર્ડ કોઈ ભજન કર્યું હોય તો એ મારા ઘટમાં છે. અને બહુ જ મને ગમે છે એ, કારણ કે એ વલ્લભી સંપ્રદાયનું શ્રીજી બાવાને તમે ઘટમાં ધારો છો એવું એક ભજન છે. એટલે બહુ ભક્તિસભર આ કીર્તન છે. એટલે એ ભજન ગાવાથી મેં મારી કરિયરની શરૂઆત કરી હતી. જી, અમને જો મારા ઘટમાં સંભળાવો તો બહુ ગમશે. શબ્દો છે કે મારું મનડું છે ગોકુળ વંદરાવન. તમે ખાલી કોઈ જગ્યાને સ્પોટ નથી કરતા, તમે તમારા જ ઘટને ગોકુળ બનાવવા માટે આ ગીતમાં પ્રેરો છો. એટલે એના શબ્દો છે, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારું મનડું છે ગોકુળ વનરાવન, મારા તનના આંગણિયામાં તુલસીના વન, મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી મહાપ્રભુજી. વાહ, કૃષ્ણમય સવાર પણ થઈ ગઈ હવે આપણી. 100%. આમ તમે કહ્યું કે તમારા માતા પિતા બંને ભજન ગાતા હતા અને આનંદ આવતા હતા, પણ એ ગાતા હતા તો એ શું તમારી જેમ હાર્મોનિયમ અને સંગીતમય ગાતા હતા પ્રોફેશનલ, કે પછી એ ખાલી જેમ મારા મમ્મી પણ ગાય છે ભજન તો એવું હતું? યુઝ્યુઅલી કેવું છે કે જો તમે જેમ પૂછ્યું એમ કે મમ્મી પપ્પા પ્રોફેશનલ કોઈ નહોતું મારા ઘરમાં. સિંગિંગ લાઈનમાં હું જ એક્ટિવ છું. પણ ભક્તિનું અંગ જેમ દરેક માવતરને હોય, જેમ દરેક ઘરમાં કોક ને કોક તો ભજન ગાતું જ હોય, જેના થકી એ મારા મમ્મી ને મારા પપ્પા ભજન જ્યારે ગાય, એક બહુ સરસ લોક સાહિત્યમાં દોહો છે કે ન જોવે તારા જ્ઞાનને કે ન જોવે તારો દીદાર, કપિમુખ હનુમંત બન્યા સેવાનો હકદાર. તમે તમારો શબ્દ, તમારો સૂર કદાચ તમને કશું નથી આવડતું, તો બાપુજી એક વાર એવું કીધું હતું કે ભગવાનની સામે જઈએ ને કદાચ કંઈ ના આવડે, કંઈ ભજન ના આવડે, કોઈ વાત ના આવડે, તો કક્કો બોલી જવાનો. તો મેં કીધું કેમ કક્કો? તો કે મૂળ ભજન તો કક્કામાંથી આવે છે ને, ભગવાન એટલા દયાળુ છે કે કક્કામાંથી જાતે પ્રાર્થના બનાવી લે છે. તો આ જે થિંક આપી છે એમને, એના થકી પછી સંગીતમાં રુચિ વધી છે. કે એમને એક જ વસ્તુ કીધી છે કે તમે ઓડિયન્સને જુઓ, તમે કદાચ ગાઈ રહ્યા છો, એમને અત્યાર સુધી પણ એક જ વાત કરી છે કે તમે ગાઈ રહ્યા છો તો માત્ર જીવનની રોજીરોટી માટે કે તમારા કોઈ તમને પુરસ્કૃત કરે છે એના માટે નહીં ગાઓ, તમે ગાઓ કારણ કે ઈશ્વરે તમને ગાવા માટે મોકલ્યા છે. અને આ જે લાઈન છે ને એ જ કાયમ હું બને ત્યાં સુધી ફોલો કરું છું, અને એમાં જ ક્યાંક એ ડિવાઇનિટીનું ફીલ આવે છે. હા, એ તો ચોક્કસ આવી રહી છે. અને તમે જેમ કહ્યું કે ઘણા બધા જોનર્સ પણ બીજા છે, તો મને બીકોઝ તમને લોક સંગીતમાં, લોક સાહિત્યમાં પણ એટલો રસ છે, તો એ રીતના તમે કોઈ ડાયરા કે એવા કોઈ વસ્તુઓ સાથે સંકળાયેલા હતા અથવા આકર્ષિત હતા જેના કારણે તમે પછી આ સ્પિરિચ્યુઆલિટી, જેમાં તમે બોલો પણ ખરા અને ગાઓ પણ ખરા, એ બંને વાળું એમાંથી આવ્યું છે એનું ઇન્સ્પિરેશન? યુઝ્યુઅલી ગુજરાતમાં આપણો જન્મ છે અને ડાયરાનું કલ્ચર તો એટલું બધું જ્યારથી હું સમજણો થયો ત્યારથી બહુ જ સરસ હતું. તો ગુજરાતના એવા સાહિત્ય કલાકારો છે જેમ પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, એમને હું બધાને સાંભળું છું, ગુલામ અલીથી લઈને ગઢવી સાહેબ સુધી દરેકને સાંભળ. મારું થિંગ્સ બહુ બ્રોડ છે, બધાને સાંભળવાનું અને જે ગમે એ સાંભળવાનું, અને એનાથી જ પછી એ અલગ અલગ જોનરમાં પ્રીતિ થઈ. પણ મુખ્ય પ્રવાહ એટલા માટે સાહિત્ય, સંસ્કૃતિ અને સંગીતનો રહ્યો કારણ કે કોઈ પણ હું ભજન ગાઈ રહ્યો છું તો એ ભજન ખાલી ગાઈ જવું એ કોઈ ડઝન્ટ મીન, બટ મને એક જ વસ્તુ છે કે હું જે ગાઈ રહ્યો છું એ મારા દર્શકના હૃદય સુધી પહોંચાડવા માટે મારે કોઈ શબ્દનો પ્રયોગ કરવો જ પડશે. તો એ મારા ભજનના ભાવને હું કઈ રીતે ત્યાં પહોંચાડી શકું, એમ કરતા કરતા પછી સાહિત્ય પ્રત્યે પ્રીતિ વધી કે ગાવું જ છે તો ગાવાને મારે સ્વરૂપ, શબ્દ સ્વરૂપ કેવી રીતે આપવું. તો એનાથી પછી સાહિત્યમાં હું આવ્યો. પદ્મશ્રી ભીખુદાનભાઈને સાંભળતો, ઈશ્વરદાન ગઢવીને સાંભળતા, હરસુર ગઢવીમાં માર્મિક તત્વો, એવા દરેક લોક સાહિત્યને સાંભળતા. પછી સાથે સાથે ગુજરાતના બહુ નામાંકિત કલાકારોને સાંભળતા થયા. એનાથી પછી પ્રીતિ વધી અને પછી સૌપ્રથમ હું સાહિત્ય ક્ષેત્રે, ડાયરા ક્ષેત્રે આવ્યો. મારો સર્વપ્રથમ કાર્યક્રમ શિવવંદના થકી જ
ચાલુ કર્યો કે જેમાં હું સંગીત પણ પીરસી શકું ને સાહિત્ય. હું વન મેન શો કરતો 4 કલાક સુધી કન્ટિન્યુઅસ એક જ સિટિંગે બધું જ હું પીરસતો, હાસ્યથી લઈ સાહિત્યથી લઈને સંગીત સુધીનું. એટલે એ ત્યાં સુધીનું બધું મટીરિયલ આ બધું સાંભળીને એટલે દરેક જોનરને સાંભળ્યું છે અને દરેક વસ્તુ પીરસું છું. તો અમારા માટે પણ કંઈક હાસ્ય રમૂજી થઈ જાય જો હવે. જો મને એક લાઈન બહુ ગમે છે, પદ્મશ્રી શાહબુદ્દીનભાઈએ કીધું કે જીવનમાં એમણે ગાંધીજીનું કોટ લીધું હતું કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા આ બેઉ નકામું છે. જીવનમાં હાસ્ય પણ હોવું જોઈએ પણ એમાં ગંભીરતા હોવી જોઈએ. બિલકુલ. હું મારા કાર્યક્રમ દરમિયાન એક વાત કહું છું કે એક જગ્યાએ અમારો કાર્યક્રમ, બનેલી ઘટના નથી, ખાલી કાલ્પનિક છે પણ એના થકી સમાજને કંઈક સાંભળવા મળે છે. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો તીર્થાજીને અમે લોકો ગયા, તો ઘરધણીના ઘરે બેઠા હતા અને પ્રોગ્રામ ચાલુ થવાને વાર એટલે ઓલા બેન મારી પાસે આવ્યા. મને કે વાસુદેવભાઈ પાટડિયા? મેં કીધું યસ આઈ એમ. મને કે મારું એક કામ કરશો? મેં કીધું બોલો ને બેન. મને કે મારે છે ને 10 વર્ષનો નાનો ઢીંગલો છે, 10 મહિનાનો નાનો ઢીંગલો છે, તો તમે એને સુવાડી દેશો? મેં કીધું હજુ અમે અમારા ઘરના નહીં ઉવાડતા અને તારા, પણ મેં કીધું વાંધો નહીં. મેં તારે ક્યાં જવું છે? તો બેન કે મારે સિરિયલ જોવા જવું છે. બેન તો ઉપડી ગયા, ચલો વાંધો નહીં. હવે હું અને ઓલા ગબ્બર ને સાંભાન જેમ એનું પાર્સલ મારા હાથમાં કર્યો, ખોયામાં ઘા. અને મને થયું કે ચાલો હવે કર્તવ્ય આવ્યું છે બાય ફોર્ચ્યુન, તો કંઈક સારી રીતે પ્રેઝન્ટ કરીએ, હાસ્યની વાત છે. તો મેં શિવાજીનું હાલરડું ગાયું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેંઘાણી રચિત શિવાજીનું હાલરડું ગાયું. મને કે છોકરો સૂઈ જાય એક જ હાલરડું, અને મારો અવાજ તો બેઝિકલી સારો જ છે એવું ધારીને છોકરાને સુવાડવા માટે હાલરડું ગાયું. કેવી રીતે? હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ, બાલુડા ને માત હિચોળે, ધણણ ડુંગરા ડોલે. આટલું ગાયું, એકદમ ફિલિંગ થી ગાયું. છોકરો રડવા માંડ્યો અમુકનો. મેં કીધું આ કેમ રડવા માંડ્યો? થોડી વાર થઈ પછી મારા બધા મિત્રો હતા, વાસુદેવભાઈ કે થોડુંક સ્ટાન્ડર્ડ હાઈ પડ્યું, થોડુંક ડાઉન કરો કે આટલું બધું હાઈ ડોઝ ના ખપે આ છોકરાને. એટલે મેં મારું સ્ટાન્ડર્ડ ઘટાડ્યું. મેં થોડું કામ પોચું ગાયું. દીકરો મારો નહોતો તોય ગાયું. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે. છોકરો રોવાનું બંધ જ ના કરે, કેમે કરીને પાછળથી એના માતુશ્રી આવ્યા. મને કે છોકરા આમ હોવે. મેં કીધું બેન મને નથી આવડતું, ભૂલ થઈ ગઈ. મને કે લાવો હું સુવાડું. અને બેને એક જ ગીત ગાયું, છોકરો સુઈ ગયો. બહુ ચમત્કારિક ગીત હતું. 1 મિનિટમાં છોકરો સુઈ ગયો. સાંભળો કેવું ગીત હતું. દિલ તોડીને દગો કર્યો, પારકા રીતે હગો કર્યો, જિંદગી કરી નાખી મારી રમણ ભમણ. મેં કીધું છોકરો સુઈ ગયો. ચમત્કાર. મને કે કાંઈ ચમત્કાર નથી. આ છોકરો મારા ગર્ભમાં હતો તે 75 વખત આ ગીત સાંભળ્યું હતું. મેં કીધું તો બરોબર છે. મૂળ વાત એ છે કે તમે તમારા પરિવારમાં કઈ રીતનું વાતાવરણ ક્રિએટ કરો છો. સવારે ઉઠી હું કાયમને માટે મારા વર્ગને એટલું જ કહું છું કે તમે કોઈ મુસલમાનના દીકરાને પૂછશો ને કે કુરાનની કોઈ આયાત બોલતો એ બોલશે. તમે શીખના દીકરાને પૂછશો ને કે બેટા કોઈ ગુરુ ગ્રંથ સાહેબની કોઈ વાણી બોલતો એ બોલશે. તમે જૈનના દીકરાને પૂછશો તો એ બોલશે કલ્પસૂત્ર કે ત્રિપિટકનો એક સૂત્ર. તમે હિન્દુના દીકરાને પૂછો કે ગીતાજીનો કોઈ એક શ્લોક બોલ, તો એ દીકરાને બોલવામાં ક્યાંક ને ક્યાંક એ અસમંજસમાં રહેશે. કારણ એનું એટલું જ છે કે એના ઘરમાં આ વસ્તુ થઈ રહી છે કે નહીં, એના ઉપર પ્રકાશ પાડો. એટલે હું મારા કાર્યક્રમ દરમિયાન કોઈ ભજન ગાઉં છું પણ મારો મૂળ હેતુ એ હોય છે કે આજના લોકો સુધી સાહિત્ય પણ પહોંચે અને સાહિત્યની ઓરમાં આપણા ધર્મને પણ આપણી, કારણ કે આપણો ધર્મ છે ને એ મૂળ ધર્મ છે જ્યાંથી તમામ દર્શનો નીકળ્યા છે, જ્યાંથી તમામ આદર્શો ને સિદ્ધાંતો નીકળ્યા છે. એટલે આવો કે કંઈક પ્રયાસ હોય છે અમારો, હાસ્યની સાથે સાથે કોઈક સામાજિક સંદેશો પણ આપી શકીએ એવી બધી વાત છે. એ જ જરૂરી છે ને આફ્ટર ઓલ. તો તમે કીધું અને કેટલું સરસ, આવી રીતના કોઈ વાત કોણ ના માને. તો આ બહુ જ સરસ છે. હજી વધારે તમારી વિશે વાત કરવી છે, તમારા બીજા જે એસ્પેક્ટ છે એ પણ આપણે માન ભટ્ટ જે સંસ્કૃતિ પ્રમાણે પણ વાત કરીશું. પણ હાલ સમય થઈ ગયો છે એક વિરામનો. તો દર્શક મિત્રો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે વાસુદેવ પાટડિયા. એમની સાથે આપણે હમણાં જ જોયું કે ભક્તિ, સંસ્કૃતિ, હાસ્ય બધા જ જે ઇમોશન્સ છે કે કેટલી બધી વસ્તુઓ છે, આપણા જે સંસ્કાર છે એ બધું
એ કઈ રીતના ફરીથી ઉજાગર કરે છે અને આજકાલના યુથમાં જીવંત રાખે છે. તો ચાલો એમની સાથેની બાકીની વાતચીત કરીએ અને જાણીએ કે હજી કેટલું ઇન્ટરેસ્ટિંગ છે આપણો કલ્ચર અને આપણા સંસ્કારો જે ધીરે ધીરે કદાચ ભૂલાઈ રહ્યા છે પણ આવી જશે પાછા જો તમે આ રીતે એમ પીરસતા રહેશો અમારા યુથને બધાને તો ખૂબ ગમશે. વાત તમે હમણાં એ કરી કે કોઈ પણ આમ ફની મોમેન્ટ હોય, કોઈ કિસ્સો હોય, એને પણ જો તમે એક સોશિયલ મેસેજ સાથે ટર્ન કરીને આપો તો એ ગમશે ચોક્કસ. ઇન્ડિયામાં જ તમે વાત કરી કે જે અત્યારના જે યંગસ્ટર્સ હોય છે, બાળકો હોય છે, એમને ગીતાના શ્લોક બોલતા તકલીફ પડે છે અથવા આવડતા નથી અથવા સંકોચાય છે, તો આ વસ્તુ તમે આવી જ પ્રકારની જે ફિલોસોફી છે એ ઇન્ડિયામાં તો કરો જ છો પણ વિદેશમાં પણ કરો છો. જી. તો એ બંનેમાં જે યુથ છે, બાળકો છે કે ઓડિયન્સ જે તમને જે પ્રકારની મળે છે એ બંનેમાં તમને કોઈ ડિફરન્સ જોવા મળ્યો છે? ડિફરન્સમાં કેવું છે કે હમણાં જ રિસેન્ટલી મારો ઓસ્ટ્રેલિયામાં શો હતા, એડિલેડ, પર્થ ને બધે, તો ત્યાંના જે ઓવરસીઝ છે એ ઇન્ડિયાના કલ્ચર પ્રત્યે બહુ જ ડેડિકેટેડ પણ છે, હું માની શકું. પરંતુ આપણે અહીંયા પણ લોકો દિન પ્રતિદિન સંસ્કૃતિસભર કાર્યક્રમોની ભરમાર થઈ છે, લોકો જાગૃત થઈ રહ્યા છે આપણી સંસ્કૃતિ પ્રમાણે. આજના યંગસ્ટરને પણ કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય કે કોઈ પણ સંસ્કૃતિના કાર્યક્રમ હોય તો એ પણ આગળ આવી રહ્યા છે. પણ હા, હું એટલું માનું કે જેટલો આદર, જેટલી સભ્યતાની રીતે અમે જ્યારે આઉટ ઓફ કન્ટ્રી જ્યારે શો કરીએ છીએ ત્યાં એ લોકોનું સાંભળવું, ત્યાં એ લોકોનું મિસ કરવું સંસ્કૃતિને. તમને જ્યારે કોઈ વસ્તુ નથી મળી ને, એક પેલું કે છે ને કે ગંગા કિનારે જે લોકો રહેતા હોય ને ગંગાનું મહાત્મ ક્યાંક કદાચ થોડું કેટલું બધું ન હોય કે જેટલું આઉટસાઇડના લોકોને હોય. તો હું બેઝિકલી માની શકું કે અહીંયા બહુ જ સરસ રીતે મનાઈ રહ્યું છે કલ્ચર, પણ ત્યાંના લોકો પણ એટલું જ ડેડિકેશનથી અમારા કાર્યક્રમોને માણે છે, જાણે છે. કદાચ હમણાં જ મારો કાર્યક્રમ હતો ત્યાં મેલબોર્નમાં, તો જ્યારે અમે સત્સંગની વાત કરતા, જ્યારે સ્પેસિફિકલી મેં ગામડાની સંસ્કૃતિની વાત કરી તો એ લોકોની આંખમાં આંસુ આવી ગયા કે ખરેખર એ લોકો મિસ કરે છે એમના માદરે વતનને. તો એ જે મિસ કરવું ને, એ જે વાગોળવું, એ જે યાદ કરવું, એ આપણને તો એટલા ભાગ્ય મળે છે કે આપણે તો આપણા વતનમાં જ રહીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક એની ગરિમાને જાળવવી એ એક હેતુ હોવો જોઈએ. એટલે બંને કલ્ચર બધી જગ્યાએ સેમ મળે છે, પણ આનંદ બેઝિકલી વાત છે કે જે જગ્યા આપણે ઉછર્યા છે, જે જગ્યા આપણું વતન છે એ જગ્યાએ વિશેષ આવે. એટલે કલ્ચર બહુ જ જગ્યાએ સરસ છે, પણ ઇન્ડિયામાં શો કરવાની, ગુજરાતમાં શો કરવાની બહુ વધારે આનંદ આવે છે. એ લોકો કદાચ એ જલ્દી કનેક્ટ કરી શકતા છે. ત્યાં આગળ પેલું નોસ્ટેલ્જિયા જેવું લાગતું હશે કદાચ. અને અત્યારે તો ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે, અત્યારે યુથ ટર્ન થઈ રહ્યું છે હવે ધીરે ધીરે સ્પિરિચ્યુઆલિટી તરફ. એ વિશે તમારું શું માનવું છે? આજના યુથને છે ને, જો કેવું છે કે કોઈ પણ માણસ હોય, કોઈ પણ જીવ હોય, જ્યારે ડિપ્રેશનમાં જાય ને, જ્યારે કોઈ પણ એને કોઈ પણ આધિ વ્યાધિક ઉપાધિ સતાવે ત્યારે એને સરવાળે આશરો લેવો પડે છે ભક્તિનો જ. કારણ કે અત્યારે આપણે મોર્નિંગમાં, કેમ આપણને મોર્નિંગમાં પ્રભાતિયા સાંભળવા ગમે છે? મોર્નિંગમાં છે ને ઈશ્વર સાથેનો ટ્રાફિક ઓછો હોય. લોકો આજનું કલ્ચર, પહેલાના જમાનામાં કેવું હતું કે લોકો વહેલી સવારે ઉઠી જતા. એ કેમ વહેલા ઉઠી જતા? ખબર હતી કે અત્યારે પ્રભુ સાથે કનેક્ટિવિટી ડાયરેક્ટ થશે, અત્યારે બહુ રશ ના હોય. લોકો સવારમાં, ઘણા લોકો 10 વાગે ને 11 વાગે ઉઠીને ટોકરી ખખડાવે, ભગવાન એમાં એટલા બધા નથી. જે સવારમાં જે તમને ઓરા મળે છે, તો આપણી સભ્યતાની જે સંસ્કૃતિ સભર જે પહેલાની વાતો હતી એ હવે ધીમે ધીમે ઉજાગર થઈ રહી છે. એનું કારણ એકમાત્ર એટલું છે કે આજના હાઈફાઈ જમાનામાં, આજના રસભર્યા નેચરમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ ડિપ્રેશનમાં મુકાય છે, ક્યાંક કોઈક એન્ઝાયટી થઈ જાય છે. ત્યારે જઈને તમે જોજો કે કોઈ પણ યુથ હશે ને તો ક્યારેક કોઈક દુઃખમાં હશે ને તો સીધું સોશિયલ મીડિયામાં કે ક્યાંક કોઈક ભક્તિસભર સ્ટેટસ ચડાવી દેશે. આવું કેમ થાય છે? એને એમ લાગે છે કે અત્યારે મારું કોઈ નથી ને ત્યારે ભગવાન છે મારું. તો એ જ્યારે તમને ફીલ થાય તો તમે એક જીવનના સિચ્યુએશનના પાર્ટમાં તમે જ્યારે ભગવાનને યાદ કરો છો, હું મારા એક કાર્યક્રમમાં હું કાયમ કહું છું, તમે જ્યારે દુઃખમાં હોય અને ભગવાનને યાદ કરો ને તો ભગવાન એમ કહે છે હું દોડીને આવીશ. પણ તમે જ્યારે સુખમાં હોય અને ભગવાનને યાદ કરો ને તો ભગવાન એમ કહે છે હું તારે પાસેથી કશે જઈશ જ નહીં. આ બે બહુ માર્મિક કોટ છે. એટલે આજનું યુથ ડેફિનેટલી, આજે તમે જોઈ લો, એક ધાર્મિક કાર્યક્રમમાં તમે મોસ્ટ ઓફલી, અમારા દરેક કાર્યક્રમમાં યુથની મેક્સિમમ 90% હાજરી હોય છે અને એ લોકો માણે છે. હવે એ લોકો આપણી સંસ્કૃતિને જાણે છે. કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં એટલી કદાચ ભીડ હોય ને તો કીર્તિદાનના કાર્યક્રમમાં પણ એટલી જ ભીડ હોય છે. ક્યારેક બીજા કોઈ કાર્યક્રમ હોય તો અમારા ડાયરામાં પણ એટલી જ ભીડ હોય છે અને લોકો માણે છે. ત્યારે જઈને યુથને આ પીરસવાની મજા આવે છે. અમને કેમ મજા આવે છે પીરસવાની? કે અમારા જ
સેમ એજના લોકો અમને માણી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એવો ઉત્સાહ છે, કનેક્ટ યુથ થઈ રહ્યું છે કે જેથી અમે આ બધું પીરસી રહ્યા છે. હા. જી. અને ખાસ એવું કોઈ છે ટોપિક કે જે ખાસ જાણવો હોય છે? બીકોઝ અત્યારે તો ઘણા બધા એવા કન્સર્ન્સ છે, ટોપિક્સ છે યુથને લઈને. મેન તો કન્ફ્યુઝડ છે યુથ. હાજી. એટલે એમને દિશા નથી, પણ એમને એક વસ્તુ છે કે પૈસા જોઈશે, તો એની પાછળ દોટ મૂકી રહ્યા છે. બધી જ વસ્તુઓ ઇઝીલી મળી રહી છે, પણ એ ઇઝ સાથે કરવું શું, એના લીધે જે કમ્ફર્ટ જઈ રહ્યો છે એનું કરવું શું, એ અત્યારે મેઇન ટોપિક ઓફ ડિસ્કશન છે. કે તમે જેમ કીધું એમ કે દુઃખ હોય, ડિપ્રેશન ને એ બધું પણ આવી રહ્યું છે, એન્ઝાઇટી એટલી આવી રહી છે. 100%. તો આવા યુથને તરત જકડી શકે એવો કોઈ ટોપિક છે આપણા સ્પિરિચ્યુઆલિટીમાં? કૃષ્ણ. ઓહ. એના સિવાય કોઈ ટોપિક મારા ધ્યાનમાં એવો નથી. તમે વર્ધમાન સ્વામીને, મહાવીર સ્વામીને વાંચતા પહેલા, તમે જીસસ ક્રિસ્ટને વાંચતા પહેલા, તમે દુનિયાના ગમે એને વાંચતા પહેલા જો એકવાર કૃષ્ણને વાંચી લેશો ને તો તમને આ દરેક જગ્યા અહીંયા જોડાતી હોય ને એવું લાગશે. કારણ કે કૃષ્ણએ માનવ જીવનનું એટલું ઉન્નત ઉદાહરણ પૂરું પાડ્યું છે પોતાના જીવન કવન વિશે. એમને જીવીને બતાવ્યું છે. એમને એ દરેક વસ્તુ પોતે ભોગવીને બતાવી છે જે આજનો યુથ ફીલ કરી રહ્યો છે. એમને પ્રેમમાં વિરહ પણ જોયો છે, જેને સૌથી વધારે જો 16,108 પટરાણી, એકેને તેઓ સામે ચાલીને પ્રપોઝ કરવા નથી ગયા. પ્રપોઝ ખાલી રાધાને કર્યું હતું અને એ એનાથી છૂટી ગઈ. તો આજના યુથની સાથે ક્યાંક ને ક્યાંક કોઈક આવું ઇમોશન જોડાય છે. ચલો, આ તો એક પ્રેમની બાબત રહી. પોતાના માવતરને, સગા માવતરને એને છોડી દેવા પડ્યા જન્મતાની સાથે. સગી માનું ધાવણ પણ કૃષ્ણએ નથી ધાવી શક્યા. તો એનાથી વધારે તો જીવનમાં કરુણતા શું હોઈ શકે? પોતાના માવતર, પોતાના સગા ભાઈઓને મામાએ મારી નાખ્યા, તો એને તાત્કાલિક માઇગ્રેટ કરવું પડ્યું. કૃષ્ણના જીવન વિશે જયભાઈ વસાવડાએ બહુ જ સારું લખ્યું છે. હું ક્યારેક ક્યારેક એમને પણ વાંચું, પણ ક્યારેક મારું નામ જ છે ને મારા પપ્પાએ વાસુદેવ પાડ્યું છે, એટલે કૃષ્ણ ભક્તિ પહેલેથી જ નામ યથા નામ તથા ગુણો એમાં આવી છે. તો કેમ આપણે તો એવું ફીલ કરીએ કે કૃષ્ણના જીવન કવન વિશે આપણે વાંચી અને એના તસુભાર પણ નેનોમીટર બરાબર પણ જો આપણે જીવી શકીએ ને તો આપણો ઉદ્ધાર થઈ જાય. કૃષ્ણએ બધું જ ભોગવ્યું છે જે આજનો યુથ ભોગવી રહ્યો છે, અને એમાંથી કઈ રીતે બહાર આવવું ને એ પણ કૃષ્ણ બતાવીને ગયા છે. પણ આજની એ જનરેશનને કેવું છે, બધું એકદમ શોર્ટ ટેમ્પર બધું જોઈએ છે. તરતમાં પૈસો જોઈએ છે, તરતમાં શાંતિ જોઈએ છે, તરતમાં તમામ સુખાકારી જોઈએ છે. આવી રીતનું નથી હોતું. તો આ ક્યાંથી મળશે? તો આ કૃષ્ણ ભક્તિથી મળશે. તો એને કોણ સમજાવશે? તો ક્યાંક ને ક્યાંક અમે અમારા પ્રવચન દરમિયાન, ક્યારેક ક્યારેક સંગીત દરમિયાન કોઈ અમે એવી વાતો કહીએ છીએ કે જે કૃષ્ણને રિગાર્ડિંગ હોય, જેમાં અમે જ્યારે બોલતા હોય ને ત્યારે સામેવાળાની આંખમાં જોઈને બોલતા હોય. હું કહું છું કે અમે ચોપડીમાં જોઈને નથી બોલતા, અમે દર્શકની ખોપડીમાં જોઈને બોલીએ છીએ. તો એ શું ફીલ કરી રહ્યો છે એટ ધેટ ટાઈમ અમે એવા પ્રસંગો કહીએ છીએ. એનાથી શું થાય? આપણા લોક સાહિત્યકારો બોલી ગયા. લોક સાહિત્ય કીધું કોને? લોકોની સંવેદનામાંથી, લોકોની કરુણતામાંથી જે વાતો ઉદ્ભવી ને એને જ લોક સંગીત કીધું છે, તો લોક સાહિત્ય કીધું છે. તો એ લોકો સુધી પહોંચી એટલે કદાચ કોઈ યુથ બોલી બી ના શકતું હોય ને, તેમ છતાંય જો એ કૃષ્ણને વાંચે ને તો એમાંથી એને એ વાત મળી છે. બાકી પહેલાના જમાનામાં આવા કોઈ મોટિવેશનલ સ્પીકર્સ ને એવું બધું બહુ ઓછું હતું, જરૂર નહોતી પડતી, કારણ કે લોકો વાંચતા હતા, લોકો સમજતા હતા. એટલે આજના યુથની મોટામાં મોટી પ્રોબ્લેમ કોઈ પણ હોય એ કૃષ્ણના જીવનમાંથી સોલ્વ થઈ જશે. વાહ, બહુ જ ન્યુઆન્સ છે. મેં પૂછ્યો પ્રશ્ન ત્યારે મને નહોતું ખબર કે જવાબ આટલો સરળ હશે ને આમ સામે જ છે, આંખો સમક્ષ જ હતો, અને આપણે જાણ્યા જ છે ને, આપણે જાણીએ છીએ આટલા વર્ષોથી, પણ આ રીતના કોઈ આમ ડોટ્સ કનેક્ટ નતા કરી આપ્યા. તો અમારા દર્શકો માટે જો કૃષ્ણ ભક્તિને લગતું કોઈ ગીત જો થઈ જાય. કાનુડાના તો ઘણા બધા ગીતો મને ગમે છે, પણ કાનુડાને જો કોઈ સમજી શક્યું હોય તો રાધા સમજી શકી છે. કાનુડાએ જ્યારે ગોકુળને છોડ્યું, જો કૃષ્ણએ છે ને માઇગ્રેટ થતા શીખવાડ્યું છે. એ કોઈ એક જગ્યાએ રહ્યા નથી. એને ખબર છે કે ચરાઈથી તમારે જીવનમાં ક્યાંક પ્રગતિ કરવી હશે તો તમારે માઇગ્રેટ થવું જ પડશે. એ સંબંધોમાં તમને ક્યાંક એવું લાગી રહ્યું, જો કૃષ્ણએ છે ને ના પાડતા પણ શીખવાડ્યું છે, નાની પાછળ હા કઈ રીતે પડાય એ પણ શીખવાડ્યું છે. ટૂંકામાં તમામ કૃષ્ણને મલ્ટી ડાયમેન્શનલ ગોડ કીધું છે. તમે એને ગમે તે રીતે જોઈ શકો. પણ પેલું કહેવાય ને કે કાનાને ગમતો શબ્દ, કાનાની પાસે જવું હોય તો રાધા
એક માત્ર છે. ઔધવજીને મોકલ્યા છે ગોપીઓનો હાલ હવાલ પૂછવા મથુરાથી કૃષ્ણએ. તો ઔધવજી જાય છે, ગોપીઓને મળે છે, શીખવાડવા આવ્યા હતા ને શીખીને જાય છે ઔધવજી. તો રાધા પાસે આવ્યા. રાધા એક ચિત્ર બનાવ્યું છે, આ લોક સાહિત્ય છે કે ભાગવતમાં આનો ઉલ્લેખ નથી, પણ રાધા એક ચિત્ર બનાવ્યું છે, મોર પીછથી લઈ અને ભગવાનની વૈજયંતી માળા ચિત્રી છે, સરસ મજાના નેત્ર અધરોષ્ટ ચિત્ર્યા છે, સરસ મજાની બાંસુરી ચિત્રી છે, કેડે પટકો ચિત્ર્યો છે, પિતાંબરને બધું આબેહૂબ રાધાએ પોતાના કૃષ્ણને ચિત્ર્યો છે. પણ એમાં ઔધવજીએ જ્યારે ચિત્ર જોયું ને તો ઔધવજી કે રાધા તે તો આટલું સરસ ચિત્ર બનાવ્યું છે, પણ એક ભૂલ રહી ગઈ. તો કે શું ભૂલ રહી ગઈ? તો કે તે આમાં કૃષ્ણના ચરણ નથી દોર્યા. અને ત્યારે રાધાએ સજળ નેત્રે કીધું કે ઔધવ, વાસ્તવના કૃષ્ણને તો ચરણ હતા ને, એટલે ગોકુળને છોડીને જતો રહ્યો. જો હું આ ચિત્રના કૃષ્ણને પણ પગ બનાવીશ અને ચિત્રમાંથી જતો રહેશે તો અમે કેવી રીતે જીવીશું? અને આ કૃષ્ણને ઔધવજી જ્યારે સંદેશો લઈને આવે છે ત્યારે ગોપીઓ ઔધવજીને કહે છે, શું કહે છે? અરે માને તો મનાવી લેજો રે, હે ઔધાજી એમ મારા વાલાને તમે વઢીને કેજો રે, કે મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, અને માનીતીને મોલે ગયા છો રે, હે ઔધાજી એમ મારા વાલાને વઢીને કેજો, વઢીને કેજો. તમે એને વઢીને કેજો, એમને એમ નહીં કહી દેતા કે આ તે નથી બરોબર કર્યું. નથી બરાબર કર્યું. બહુ સરસ. આ બધી આ સંગીત છે ને તમને પોતાની જ હીલ કરે. આનાથી બાકી કલાકારના જીવનમાં તો કેટલા ડિપ્રેશન હોય, કોઈ ટાણે પેમેન્ટ ના આપે, ટાણે આ ના કરે, ડેટ લખાવી તો કે અમારી માસી બીમાર છે તમે ના આવતા, એટલે તમારા માસી અમારા માસી રાશિ. તો આ બધાથી શું અમને જો શરીરમાં કંઈ તમને દેખાય છે ક્યાંય કંઈ ઓછું નથી થતું, આનું કારણ એ જ છે કે મારું સંગીત મને હીલ કરે છે, મને ડિપ્રેશનમાં નથી જવા દેતું. એટલે મારા ભજનને હું પોતે જ માણું છું. અને તમે જ્યારે કોઈ વસ્તુ તમે રાજી થાવ ને, તમને જોઈને લોકો રાજી થાય કે આને જો આનો આનંદ આવી શક્યો છે તો ખરેખર એવી કોઈ વસ્તુ છે કે જે અમને પણ આનંદિત કરી શકે. એટલે ઠાકોરજીની દયા છે. અરે તમે વાત કીધી, આ પણ હમણાં જે તમે કીધી કે આ એ લોકગીત છે, લોક વાર્તા છે, એના ઉપરથી આ બનેલું છે. તો લોક વાર્તા, લોક સાહિત્ય, તમે ડાયરાઓની પણ વાત કરી. તો કોઈ લોકગીત વિશે પણ તમે એ લોકગીતો પણ ગાતા હોવ છો, તો એવું કોઈક અમને પ્રસંગ કહો કે જેમાં કોઈ ગામની વાત, જે તમે કીધી કે એમને ગામની વાત કરી હતી વિદેશમાં, એમને યાદ આવી. હમણાં હું જ્યારે ત્યાં ગયું ઓસ્ટ્રેલિયા, તો ત્યારે ઘણા બધા ત્યાં ચરોતરના લોકો પણ છે, ત્યાં ગોહિલવાડના પણ છે, ત્યાં કાઠિયાવાડના પણ છે, ત્યાં હાલાર પંથ, હાલ કચ્છ કાઠિયાવાડના તમામ લોકો, એમ સમજો કે મિની ગુજરાત ત્યાં છે. અને દરેક જગ્યાએ છે, તમે કોઈ પણ આઉટ ઓફ કન્ટ્રી જાઓ તો ત્યાં મેં ગામડાને વાત કરી અને પછી એક લોકગીત લીધું. તો હું તમને આખી એ સિચ્યુએશન કહું કે ગામડું કેવું હોય કે જ્યાં ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, ઉપર કાળા હા કોટા હોય ને માણા મનના મોટા હોય. શેર જેવું ન હોય, અહીંયા 250 ગ્રામ શ્રીખંડ લાવે અને ચમચીએ તાણ કરે, લેજો ભઈલા હો, શરમાતા નહીં, અલી બોન આટલો મુક્તિ જાય બીજો 1.5 કિલો લઈએ, આટલો ચાખવામાં જશે. તો સિટીમાં કેવું હોય અને ગામડું કેવું હોય કે ઉકરડા ને ઓટા હોય, બળદિયાના જોટા હોય, ઉપર કાળા હા કોટા હોય, માણા મનના મોટા હોય, વીંઘા એકના ફળિયા હોય. સિટીમાં વીંઘાને ફળિયું કરવું હોય માથે નળિયું થઈ જાય, ત્યાં વીંઘા એકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મોજે દરિયા હોય. ગાય ગોબર અને ગારો હોય, બહુ આમ હાઇજીન નો હોય. ગાય ગોબર અને ગારો હોય, આંગણે તુલસીનો ક્યારો હોય, સંતોના ઉતારા હોય, અવગુણ ઘરની બારા હોય, અને નક્કી માનજો શેર કરતા ગામડા હારા હોય અને હારા હોય. તો દાદુદાન ગઢવીની, કવિ દાદ બાપુની, જેને કાળજા કેરો કટકો લખ્યો, એમની એક લોકગીત છે. એમને જોયું કે જે પોતાના માદરે વતનને મૂકીને જ્યારે જે લોકો જાય છે નાણાકીય ફાઇનાન્શિયલ ક્ષેત્રે પણ પ્રગતિ કરવા, કોઈ પણ રીતે પ્રગતિ કરવા, રાઈટ, તો એ લોકોને જ્યારે વતન યાદ આવે છે ત્યારે કોઈ કલાકાર જાય
અને એ સમગ્ર સંઘને સમગ્ર સમષ્ટિને એમ કહેતો હોય કે હાલો ને આપણે મલકમાં. તો આ વાતને પેરિસમાં એફિલ ટાવરની નીચે મારી જ કાસ્ટના બાબુભાઈ રાણપરાએ પોતાનો અવાજ આપ્યો અને એમને જે ગીત રજૂ કર્યું એ ગીત હું આપને સંભળાવું, જેના શબ્દો છે, હેજી આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, એ માયા મેલીને વયા જાશો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં, એ હાલો 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 ને આપણા મલકમાં. આપણા મલકમાં શું નથી? તો કે આપણા મલકમાં ઉતારા મોરડા, એ ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં. હાલો ગીતની તાકાત છે, તમને લઈ જાય, શબ્દથી લઈ જાય, તમને શબ્દથી યાત્રા કરાવે. યાદ આવી જાય આપણને આપણું ગામડું. દરેક જેણે બી સાંભળ્યું એને પોતાનું ગામડું યાદ આવી જાય. આ જ પાવર છે લોકગીતનો, આ જ આપણી સંસ્કૃતિ, આપણી ભૂમિનો. અને એ અમને તમે સંભળાવ્યું એટલે થેન્ક યુ ફરી એક વખત. બહુ જ નોસ્ટેલ્જિયા થઈ ગયું, મને મારું ગામ યાદ આવી જ ગયું. બીજું પણ તમે એક બહુ જ યુનિક કોન્સેપ્ટ જેના પર કામ કરી રહ્યા છો, એ જે માળ ભટ્ટ આખ્યાન જે હતું, એનાથી ઇન્સ્પાયર થઈને તમે કંઈક નવો પ્રોગ્રામ કર્યો છે, એના વિશે અમને જણાવો. આ એક તમે જેમ કીધું ને કે આજના યુથને તમે કઈ રીતે સાંકળો છો, તો મારા યુથ માટે મેં એવો વિચાર કર્યો કે કંઈક એવું યુનિક કરીએ કે જેથી કરીને સંગીતથી તો આપણે સંકળાયેલા છે, પણ એક એવું, અને જો યુનિક કોન્સેપ્ટ કેવો છે ખબર છે તીર્થાજી? હસ્તિનાપુરમાં કે ગોકુળમાં કે મથુરામાં ઘણા બધા એ સમયમાં દ્વાપરમાં ઘણા બધા રાજાઓ હતા, ઘણા બધા સોનાના મુગટ પહેર્યા હતા, જેમાં હીરા મોતી માણેક બધું ટાંકેલું હતું. કોઈના નામ તમને યાદ છે? આપણને બહુ યાદ નહીં હોય, કદાચ એ બધું એકાદા બે ના યાદ હોય. કૃષ્ણનું નામ યાદ છે ને? કેમ? એનું કારણ છે, કાનુડાએ 1000 રાજાઓને જોયા કે જેને સોનાના મુગટ પહેર્યા છે, પણ એને એમ થયું કે બધાએ સોનાના મુગટ પહેર્યા, એમાં અલગ શું છે? તો કે કામ કરું, રસ્તામાં જતા હતા ને મોરનું પીછું જોયું કે આ હું મૂકી દઉં ને, હો બેઠા હોય ને એમાં મોરનું પીછું જોઈ જાય ને તો રૂકમણીને ખબર પડી જાય કે મારો કાન ત્યાં બેઠો છે. એટલે યુનિકનેસ એ જ છે, તમે એક ચીલા સાથે ચાલી રહ્યા છો તો સમથિંગ ડિફરન્ટ શું છે? તો કવિ પ્રેમાનંદજી આપણા સાહિત્યમાં આપણા સંસ્કૃતિમાં થઈ ગયા કે જે પોતે ભટ્ટ હતા. તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ રહ્યા છો આને માણ કહેવાય. આ તાંબાની એક ઘડો છે કે જેનો આકાર ઉપરથી એનું જે આ મુખ છે એ નાનું હોય અને એનું જે પેટ છે, એનો જે વચ્ચેનો ભાગ છે વિશાળ હોય. એનું કારણ છે કે જ્યારે તમે એને પ્લે કરો ત્યારે એક રણકાર વાગે. તો પહેલાના સમયમાં ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ હતા. હાર્મોનિયમ તો બહુ પછીથી આવ્યા. પહેલા તો એક તારો હતો, તાનપુરો હતો, તંબુરો જેને આપણે કહી શકીએ, એવું બધું. તો ભટ્ટજીએ, માણ ભટ્ટજીએ, પ્રેમાનંદજીએ પોતે આ માણનો ઉપયોગ કરી, પોતે એવી એક રિંગ્સ આવે એ 6 આંગળીઓમાં પહેરીને પછી એને પ્લે કરે અને એમને આખ્યાન પરંપરા વિસ્તારી. આખ્યાન પરંપરા નરસિંહ મહેતાનું, પછી કુંવરબાઈનું મામેરું, પછી એવા બધા આખ્યાન કરતા. આખ્યાનથી શબ્દ ચિત્ર તેઓ ઊભું કરતા અને સામે જેટલા પણ બેઠા હોય પોતે આ માણ પ્લે કરે, માણ વગાડે અને સાથે સાથે એ આખ્યાન રજૂ કરતા જાય. તો એવી જ સમયે માણની થાપી પડે જે લોકોના હૃદય સુધી એમ એક હુક આવી જાય, કિક આવી જાય. તો એ હવે આપણે તો એમના વિશે બહુ એટલું બધું મેં રિસર્ચ કરેલું નહીં, પણ મને એ વાત એવી ગમી ગઈ. તો હવે આખ્યાન સાંભળવાનો, આખ્યાન 3-4 કલાકના હોય એટલો સમય લોકો પાસે હોય નહીં કે ઘરે બેહીને આખ્યાન કરજો. તો અમે એવું વિચાર્યું કે કેમના આજ કોન્સેપ્ટને બહુ એક સરસ અત્યાધુનિક રીતે અમે રજૂ કરીએ. તો અને ઘણી બધી ક્યાંક ને ક્યાંક આપણે જોતા હોય, બરોડાના એક બહુ સારા માણભટ્ટ આખ્યાનકાર છે જેમને તાજેતરમાં પદ્મશ્રી મળ્યો, ધાર્મિકલાલ પંડ્યા. તો એ પણ બહુ સરસ રીતે માણભટ્ટ એમનું એક લીગસી છે એમની. તો એ માણભટ્ટ પરંપરાને હું તો એટલું બધું માણ નથી પ્લે કરી શકું, પણ જેટલું મને ફાવે છે એ મારા કોન્સેપ્ટમાં મેં એડ કરી અને મેં એક આખો કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો જેનું નામ છે
રોયલ વૈદિક લગ્ન ગીત. લગ્ન ગીત ઇન સેન્સમાં લગ્ન ગીતમાં તમે ગમે ત્યાં કોઈ પ્રસંગ અટેન્ડ કરો એટલે ઘણા બધા સંગીતકારો ગાતા હોય અને સૌની રીતે કોઈ સૂપ પીતું હોય ને કોઈ મંચુરિયન ખાતું હોય ને ગાવાવાળા ગાતા હોય. મને એમ થયું કે નહીં, મારે આવું નથી કરવું. હું ગાતો હોય ને ત્યારે લોકો મને સાંભળતા જ હોય, તો એના માટે યુનિક શું કરું? તો સર્વપ્રથમ હાર્મોનિયમને મૂક્યું બાજુમાં અને મેં માણ લીધી કે માણને જોઈને જ લોકો એમ લાગે કે આ તો નવું કંઈક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે એ લીધું. અને એના પછી મેં એક આ કેપ છે જે સરસ મજાની તમે જોઈ રહ્યા છો. આ બહુ સરસ, આને પુનેરી પાઘ કહેવાય. આ ગાયકવાડી સમયમાં આવી પાઘ હતી, તો હું આપને પહેરીને પણ બતાવું. તો અત્યારે જે લુક લાગે છે એના કરતા સમથિંગ ડિફરન્ટ લાગશે. તો આને આવી રીતે તમે આમ પહેરી શકો છો આમ. અને આવું પહેરીને બેઠા હોય ને એટલે 100 માણસ બેઠા હોય એમાં વાસુદેવ પાટડિયા ટોપીવાળા જ એમ આમ સીધું દેખાય. એટલે તમે જે પીરસી રહ્યા છો એના ઉપર તમારું લોકોનું એટ્રેક્શન જાય. અને પછી અમે રજૂ કર્યા વૈદિક લગ્ન ગીત. તો એ વૈદિક લગ્ન ગીતની કોન્સેપ્ટ એવી રીતનો અમે ડિઝાઇન કર્યો કે જેમાં વરરાજાના આગમનથી લઈ અને કન્યા વિદાય સુધી જે વિધિ આવે છે, અમે ઘણી બધી રિસર્ચ કરી, ઘણા બધા મંત્રોચ્ચાર. હું પોતે બ્રાહ્મણ નથી, પણ મેં ઘણા બધા બ્રાહ્મણોની સલાહ લઈને અમે એક આખો કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો. મારી 14 આર્ટિસ્ટની ટીમ છે, મારી પોતાની 14 આર્ટિસ્ટની ટીમ છે. ગુજરાતના બહુ ટેલેન્ટેડ આર્ટિસ્ટો છે. તો એને લઈને અમે એક કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો કે જેમાં માત્ર લગ્ન ગીતો નહીં, માત્ર લોકગીતો નહીં, પરંતુ વરરાજાના આગમનથી આપણા સભ્યતામાં વરરાજાને નારાયણ સ્વરૂપ કીધા છે. ઘણી જગ્યાએ તમે જોયું હોય ને તો વરરાજા આવે ને તો ગીત વાગે, અજીમો શાન શહેનશાહ. 5 વીઘા ના હોય ભાઈના નામે અને કે અજીમો શાન શહેનશાહ. તો વરરાજા આવે છે તો એનું ઠાઠથી સ્વાગત કરવું જોઈએ. તો ઠાઠ કેવી રીતે આવે? તો સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્રશ્રવાહ સ્વસ્તિના પૂષા વિશ્વવેદાહ. તો આ જ્યારે સ્વસ્તિ વાચન થાય, જ્યારે મંત્ર બોલાય, ત્યારે એ વાઇબ્સ ઓટોમેટિક આવે. અને પછી અમે ભગવાન રામની ચોપાઈઓ છે, સાથે સાથે ભગવાન કૃષ્ણનું મધુરાષ્ટકમ છે, આવું બધું લઈ અને વરરાજાનું સ્વાગત કરતા હોઈએ છીએ. કન્યા આવતી હોય તો કન્યા છે ને આપણા પરિવારની લક્ષ્મી હોય છે, પણ સામે એ અષ્ટલક્ષ્મી બનીને જાય છે. ગૃહલક્ષ્મી હોય, ધાન્ય લક્ષ્મી હોય, સંતાન લક્ષ્મી હોય, ગજલક્ષ્મી હોય, વૈભવ લક્ષ્મી હોય. તો 8 પ્રકારની લક્ષ્મી જે પરિવારમાંથી જાય છે અને જે પરિવારમાં જાય છે એ બંનેનું કલ્યાણ કરે એ માટે થઈ કોઈ બોલિવૂડના સોંગને નકારતા નથી. એ તમને એન્ટરટેન કરી શકે, પણ લગ્ન એ કોઈ એન્ટરટેનમેન્ટનું સાધન નથી. એ કોઈ એવો ઓકેશન નથી કે જ્યાં તમે એન્ટરટેન થાવ. એ પ્રકૃતિનું સંવર્ધન અને ત્યાંથી જ એક શરૂઆત છે. દાંપત્ય જીવન છે, 16 સંસ્કારમાં એક સંસ્કાર છે. તો અમે આ માણભટ્ટ પરંપરાથી પ્રોપર મંત્રોચ્ચાર સાથે, પ્રોપર શ્લોક ગાન સાથે લગ્ન ગીત કઈ રીતે ગવાય એવો એક આખો ડિઝાઇન કર્યો, જેને અમે રોયલ વૈદિક લગ્ન ગીત નામ આપ્યું, વિથ માણભટ્ટ કોન્સેપ્ટથી. અરે વાહ. તો અમને કંઈક એમાંનું બતાવી શકો કે કોઈ આ તમે જેમ કીધું કે જેમ કે વરરાજા આવતા હોય ત્યારનું? ચોક્કસ, હું આપને સંભળાવું માણભટ્ટ કોન્સેપ્ટથી કઈ રીતે આ વસ્તુ પ્લે થાય છે. તો આ માણભટ્ટ છે, આનું નાળચું બહુ નાનું હોય અને એનું ઉદર જે છે એ મોટું હોય. તો એને પ્લેઇંગ કરવા માટે તમારી આ 6 આંગળીઓ જે છે, મુખ્ય 3, તો એમાં આ તાંબાની જે બધી કડી આવે, દરેક લોકો પોતપોતાની રીતે એ કડીઓ હોય, પણ આ હું તાંબાની કડી વાપરું છું, જેનાથી એક રણકાર આવે. જુઓ, તો આ જે રણકાર છે ને એ એની મજા છે અને એ આ માણભટ્ટથી જ આવે. તો જ્યારે વરરાજા આવી રહ્યા છે અને સ્વસ્તિ વાચન થઈ રહ્યું છે, તો અમે ત્યારે અમારા 14 આર્ટિસ્ટની ટીમની સાથે એક માહોલ ઊભો કરીએ છીએ. મેઇનલી રાગ આપણી ભારતીય જે શાસ્ત્રીય સંગીત છે એનો એક રાગ છે, રાગ બૈરાગી, ભૈરવ થાટનો આ રાગ છે. તો એને લઈ અને અમે આલાપ કરીને પછી પ્રસ્તુત કરીએ છીએ, વરરાજાને એન્ટર કરીએ છીએ સાસુમાં જ્યારે પહોંચતા હોય ત્યારે. તો એ આખો માહોલ છે, હું તમને બતાવી દઉં કઈ રીતે થાય. હું તમને એન્કરિંગ કરીને જ બતાવી દઉં. આપણા આંગણે વરરાજા આવી રહ્યા છે, તો આવો આપણે એમનું સ્વાગત કરીએ. વિષ્ણુ સ્વરૂપ વરરાજાનું અમે ખૂબ સરસ અને ભવ્યતાથી સ્વાગત કરીએ અને કહીએ કે હે વરરાજા, તમે આજે નારાયણ સ્વરૂપ બનીને આવ્યા છો, તો આવો આપનું સ્વાગત કરીએ સ્વસ્તિ વાચનના મંત્રોથી.
અને પછી જ્યારે જયમાલા થતી હોય કે જ્યારે વરમાળા થતી હોય ત્યારે અમે એકદમ વાઇબ સાથે ભગવાન રામ અને સિયાની કે જ્યારે મિથિલામાં કઈ રીતે થઈ હશે તો અમે એ જ કોન્સેપ્ટથી આખું લઈએ છીએ અને કહીએ છીએ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ તો બોલો રામ રામ જય રાજા રામ 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 જય સીતારામ રામ રામ જય સીતારામ તો અત્યારે તો ખાલી આ માણભટ્ટ ખાલી એકલું પ્લે થઈ રહ્યું છે પણ જ્યારે તમામ ફ્લ્યુટ વાગી રહી હોય સિતાર વાગી રહી હોય જ્યારે ટોટલી એકોસ્ટિક મ્યુઝિક જ્યારે ભરાતું હોય અને ત્યારે જ્યારે આ માણભટ્ટની જે બ્યુટી છે એ બહુ જ લોકોને આકર્ષિત કરતી હોય તો આ એક આપણું એક એન્શિયન્ટ આર્ટ છે આ બધું લુપ્ત થતી જતી કળા છે જેને અમે એક અમારા નજીવા પ્રયાસ દ્વારા એક નજીવો જ પ્રયાસ કહેવાય હું કંઈ એટલું વિશેષ રીતે આખ્યાન નથી કરતો હા હું બોલું છું ખરો પણ માણભટ્ટ છે એ રજૂ કરવાની શૈલીને અમે એક્સેપ્ટ કરી છે અને પ્રયાસ ચાલુ છે હજુ આનેમાં કઈ રીતે ગ્લોરિયસ હું ઉમેરી શકું અને સાથે સાથે અમારા વૈદિક પરંપરામાં અમે બહુ જ સરસ રીતે આ કોન્સેપ્ટ અત્યારે ઓલ ઓવર ઇન્ડિયામાં અમે આ કાર્યક્રમ રજૂ કરી રહ્યા છે આ લાસ્ટ સિઝનમાં 100+ વૈદિક વિવાહ અમે માણભટ્ટ કોન્સેપ્ટથી કરાવ્યા છે અને એ અમારા માટે બહુ બિગ અચીવમેન્ટ છે હા એકદમ પાયસ ફિલિંગ જ આવી ગઈ તમે જે વાત કરી એ બિલકુલ કે એ જે પ્રસંગ કહીએ છીએ આપણે એને ઉત્સવ નથી કહેતા પ્રસંગ કેમ કહીએ છીએ કારણ કે એ આપણા વચ્ચે થતી ઘટના છે તો એમાં એક સાત્વિક વસ્તુઓ હોવી જોઈએ જે આજકાલના લગ્નોમાં નથી હોતી ને આનાથી અત્યારે જ મને અનુભવાયું કે આ તો સાત્વિકતા એકદમ આવી રહી છે તમે જ્યારે મંત્રોચ્ચાર કરી રહ્યા છો જ્યારે રામ નામ લઈ રહ્યા છો તો ડેફિનેટલી એ જ થતું હશે અમે યુઝ્યુઅલી છે ને જે પણ ગેસ્ટ આવે ને અમારી સાથે એમની જોડે રેપિડ ફાયર રાઉન્ડ રમતા હોઈએ છીએ તો મને થયું કે બિકોઝ તમને આટલા બધા વિશેષ વસ્તુઓ વિષયનું જ્ઞાન છે અને તમે એક તો પહેલાં મારે કહેવાનું રહી ગયું ત્યારે કે તમે જે આ કીધું કે અમારા વરરાજા આવી રહ્યા છે તમે કીધું હું એન્કરિંગ કરું પણ આ સ્ટોરી ટેલિંગ છે તમે એકદમ એક્ટરની જેમ બોલ્યા જે છટા એમાં રંગમંચ દેખાતું હતું મને અંદરથી એ બહુ જ સુંદર હતું અને હવે હું ઇમેજિન પણ કરી શકું છું કે કેટલું એક્સ્ટ્રા ઓર્ડિનરી ગ્રાન્ડ હોતું હશે સો એ બધાને ઇન્કલ્કેટ કરીને ઓન ધ સ્પોટ જે તમે કહ્યું કે એન્કરિંગ પણ કરી શકો ને કર્યો તો હું એવું એક નવું આજે બનાવ્યું છે મેં એક હું તમને સિચ્યુએશન કે એવું કંઈક આપું અને જેના વિશે તમે કાં તો ગાઈ શકો કાં તો બોલી શકો કાં તો જે બી કારણ કે તમે બોલો પણ છો ગાઓ પણ છો ઉક્તિ પણ એટલે નરેશન પણ હોઈ શકે ખાલી ઓકે સો ભજન કે ગરબાથી વધુ નજીક કંઈક હોય એવું ભજન અથવા ગરબા વિશે એવું કંઈક એવી કોઈ થિંગ ઓકે તો પ્રસ્તુત કરું હા ભજન કે ગરબા રિલેટેડ કંઈ પણ મને ગમતું કોઈ પણ વસ્તુ લગ્ન ગીતના કોન્ટેક્સ્ટમાં જ રજૂ કરું આ ભજન પણ છે લગ્ન ગીત પણ છે જ્યારે દીકરીનો માંડવો રોપાઈ રહ્યો હોય પહેલાના જમાનામાં તો કેવું ઘરના આંગણે માંડવો રોપાતો નણંદ હોય કે ભાભી જે આવ્યા હોય એ જે પરણતા હોય નણંદ એમના માટે પોતાના પિયરથી જે સેલા લાવ્યા હોય બાંધવા માટે આપે એટલે બહુ પહેલાં તો બહુ પરિસ્થિતિ કેવી બધી હતી દરેકની તો એ જે માંડવો રોપાતો અને અત્યારે હવે તમે એકદમ વાઇબ્રન્ટ પાર્ટી પ્લોટ્સ હોય છે અને એમાં જે માંડવો તમે જોઈ રહ્યા છો એની વૈભવનેસ તમે ઘરમાં જે હતું અને ત્યાં જે હતું એની જે વૈભવ છે એ સેમ છે સિમિલર છે પણ મુક્તાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક થઈ ગયા અનંત સંત અને એમને એક સરસ મજાનું રૂક્ષ્મણી વિવાહનું ભગવાન માધવપુરના માંડવે જે અત્યારે માધવપુરનો મેળો થઈ રહ્યો છે તો માધવપુરના માંડવે જ્યારે સ્વયં દ્વારિકાધીશ પધાર્યા રૂક્ષ્મણીને ભીમક રાજાની દીકરી રૂક્ષ્મણીને પરણવા માટે તો ત્યારની ઘટનાને એક માંડવાના ગીતમાં એમને રજૂ કર્યું છે ગુજરાતની દરેક માતાઓ બહેનોને આ ગીત આવડતું જ હોય એ ગીત હું તમને મને ગમતું બહુ પર્સનલી છે હું તમને માણભટ્ટમાં સંભળાવું માંડવો માધવપુરનો અને જેના વર રાજા જગદીશ રૂક્ષ્મણીને વર્ષે આજે દ્વારિકા
દ્વારકાધીશ વાહ. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાય પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન હો પરણે તે રાણી રૂક્ષ્મણી વર વાંછિત શ્રી ભગવાન. તો આ એક સરસ મજાનું લગ્ન ગીત છે ને, બહુ લોકપ્રિય લગ્ન ગીત છે. ઓકે ઓકે, લગ્ન ગીત થયું અને લક્ષ્મી ભજનનું નારાયણની વાત પણ થઈ, એક સ્વરૂપ ભજન કહી પણ શકાય. થઈ ગયું. તો મને હવે નેક્સ્ટ આવે છે કે તુલસી પર જો કશુંક તુલસી ઉપર તો તુલસી વિવાહના પણ ઘણા બધા હા. ગીતો છે. તો તુલસી વર્ષે શાલિગ્રામ ને આજ રે વિવાહ કાશે તુલસીને શાલિગ્રામ રે 14 લોક આજે વેરાવશે ફૂલ રે જોને આજે આનંદમાં મશગુલ રે. અરે વાહ. સો આ તુલસી અને શાલિગ્રામના વિવાહનું પણ એક સરસ ઓકેશન હોય છે આપણા સભ્યતામાં. તો આ એ ગીત છે. હા, બહુ જ સુંદર, બહુ જ સુંદર. કૃષ્ણના તો બહુ થઈ ગયા, તો એ નથી કરતા. દીકરી વિશે ઓહો, આ બહુ સરસ છે. દીકરી છે ને, હું કાયમને માટે કહેતો હોઉં છું કે દીકરો પરિવારમાં દવાનું કામ કરે છે, દીકરી દુવાનું કામ કરે છે. વાહ. દીકરો પરિવારમાં માન છે, પરિવારનું માન છે. કોઈ પપ્પા નીકળતા હોય અને કોઈ એમ કે જુઓ આ આમના ફાધર જાય છે, તો બાપનું ગર્વથી આમ છાતી ફૂલી જાય. તો એ માન છે દીકરો. દીકરી શું છે? બાપની જાન છે. તો હું દીકરી વિશે તો અત્યારે 2 ગીત તમને હું સંભળાવી દઉં. એક કડી કે જે ઓલ્ડ જનરેશન છે અને જે અત્યારની જનરેશન છે, બંને દીકરીને કઈ રીતે પોતાના ઇમોશન આપે છે. તો પહેલા જૂના જમાનામાં કઈ રીતે ગવાતું. ઓકે. હેજી કાળ જાકે રો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળ જાકે રો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અને મમતા રોવે જેમ વેણુમાં વીરડો ગળી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. તો આ જૂના જમાનામાં એ સમયના ઓલ્ડ જનરેશનને આ ગીત દીકરીને સમર્પિત કરતા કે બેટા આજે ઘણી આ કરુણતાનો આ વિષય છે, પણ આજના સમયમાં દીકરીને જો લાડ લડાવવા હોય તો હું યાદ કરીશ કીર્તિદાનભાઈએ બહુ સરસ ગીત ગાયું છે અને મને પર્સનલી બહુ ગમે છે અને ઘણા લોકોની ફરમાઈશ હોય તો ઓરે ઓરે પારે વડા તું કાલે ઉડી જાજ રે મારી હાટું રહી જાને આજની રાત. મારી લાડકીને ખમ્મા ઘણી મારી દીકરીને ખમ્મા ઘણી મારી લાડકી એ મીઠુડી ફરી ઝાલી લે મારો હાથ. વાવ. આ ગીત સાંભળીને હંમેશા ઇમોશનલ થઈ જવાય છે. 100% વાત છે. તમે બિલકુલ, પણ બિલકુલ. દીકરી જ છો, રાઈટ? હા. તો સ્વાભાવિક છે. રાઈટ. ઓકે. સો આ આપણે રેપિડ ફાયર તો પૂરા કર્યા ઓન ધ સ્પોટ, Okay. પણ ટુવર્ડ્સ ધી એન્ડ આપણે જઈ રહ્યા છે અને આપણે વાત થઈ હતી એ મુજબ તમે કીધું હતું કે એક ખાસ જે તમારો છે ને તમને બહુ જ એનર્જી આપે એવો જે તમારો પ્રોગ્રામ હોય છે એ શિવ વંદનાનો હોય છે અને એમાં શિવ તાંડવ સ્તોત્ર તમે ગાતા હોવ છો. તો અમને જો એ ગાઈને સંભળાવશો જી, તો ચોક્કસ. ખૂબ ગમશે. આ શિવ તાંડવ હું 11 વર્ષની ઉંમરથી કરું છું. ઓહ. મારા કાકા આ શિવ તાંડવ ક્યાંક ને ક્યાંક એમની નિત્ય પ્રત્યેના પાઠમાં બોલતા અને એ સમયે રામાનંદ સાગરનું રામાયણ એમાં અરવિંદ ત્રિવેદીજી જે લંકેશનો રોલ કરતા એ પણ બહુ સરસ રીતે આ શિવ તાંડવ બોલતા. એટલે એ છટા જોઈ અને મને એમ થયું કે આ શિવ તાંડવ મારે શીખવું છે અને પછી નિત્ય પ્રત્યેનો હું પાઠ કરતો અને પહેલી જ વખત
મેં જ્યારે આ શિવ તાંડવ રજૂ કર્યું ત્યારે બહુ જ લોકો તરફથી પ્રતિસાદ મળ્યો અને પછી એને મેં મારા વર્ણન સાથે આ શિવ તાંડવને મેં ન્યાય આપ્યો. અરે વાહ. તો એ શિવ તાંડવ હું તમને આખું એક કઈ રીતનો માહોલ છે એ હું તમને 2-5 મિનિટમાં જ આખું સંભળાવી દઉં કે કયા રીતે એ શિવ તાંડવનું નિર્માણ થયું. ભગવાન શિવને સૌથી વધુ કોઈ ગમતું કોઈ સ્ત્રોત હોય તો એ આ શિવ તાંડવ છે. તો સ્વયં રાવણે એના જ કંઠે આ ભગવાનને કઈ સિચ્યુએશનમાં તાંડવ બનાવ્યું એ હું આપને સંભળાવું. બિલકુલ. તો ઘટના એવી છે કે રાવણ એક વખત પોતે તો અભિમાનનું ઘર હતો, ઘમંડનું ઘર હતો. જો ભક્તિ છે ને એ અભિમાન રહિત હોય ને તો જ ભગવાન સુધી પહોંચી શકે છે. કોઈ અભિમાન લઈને તમે જાઓ, કોઈ ઈગો લઈને જાઓ, આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, પણ આઈને તમે આમ ઢાળી દો તો ભગવાન તરફ જવાનો રસ્તો બની જાય છે. પછી આઈ જેટલો નાનો ને ભગવાન એટલો નજીક, અને આઈ જેટલો મોટો એટલો ભગવાન દૂર. તો રાવણ છે ને અભિમાન લઈને ગયો કે મારા જેટલું બળશાળી કોઈ નહીં. ક્યાં ગયો? કૈલાશમાં. અને ત્યાં જઈને ભગવાન શિવને 3 વખત પોકાર કર્યો, મહાદેવ મહાદેવ મહાદેવ. તો ભગવાન જ્યાં હુંકાર છે ત્યાં ઓમકાર નથી. તો રાવણને તો હુંકાર હતો એટલે રાવણે પોતાના બળનો પ્રયોગ કરવા માટે તીર્થાજી પોતાના 20 ભુજાઓને એને એક્સપાન્ડ કરી છે. એવું કહી કે પોતાના જે 20 ભુજાઓને એને બહાર કાઢી, પોતાના 10 મુખનું જે બળ હતું જે એને બધું એકત્રિત કરી અને આખો કૈલાસ, શાસ્ત્રમાં એવું કીધું છે કે આખો કૈલાસ એને ઉપાડ્યો. અને કૈલાસ ઉપાડ્યો એટલે અને મંડો ડોલાવા માટે. એટલે ભગવાન શિવને થયું કે આવો દ્રોહ કોને કર્યો? ભગવાનના એક નિમિષ માત્રથી કામદેવને બાળીને અંગનો અનંગ કરી નાખ્યો હતો. તો કે આને પણ હું સજા આપી શકું, પણ ભગવાને જોયું તો કે આ તો રાવણ છે, મારો ઉપાસક છે, પણ અભિમાનને વશ થઈ અને એને આવો દ્રોહ કર્યો છે. એટલે ભગવાને સજા નહીં શિક્ષા આપી. સજાને શિક્ષામાં ફેર. શિક્ષામાં કંઈક શીખવા મળે. એટલે ભગવાને પદ્માસનમાંથી પોતાના જમણા પગના અંગૂઠાને કૈલાસ ઉપર દબાવ્યો. અને જેવો કૈલાસ પર દબાવ્યો એ કૈલાસનો ભાર એટલો બધો વધી ગયો કે રાવણના 2 હાથની ઉપર કૈલાસ આવીને બેસી ગયો. હવે રાવણ હાથ નીકાળવા માંગે છે પણ નીકળતો નથી. એને એમ થઈ ગયું કે કરવા ગયા કંઈક અને થઈ ગયું કંઈક. બરોબર, હવે હાથ નીકળતો નથી. એટલે રાવણ બહુ મહેનત કરે છે પણ કઈ મેળ આવ્યો નહીં. ત્યારે એને થયું, પછી પેલું કેવું ઈનોનો ઉભરો 6 સેકન્ડમાં કેવો હેઠો બેસી જાય, એમાં એમ થયું કે હારું આ ખોટું થઈ ગયું, મોટા બાપુની અહીંયા એ થઈ ગયો દ્રોહ. પછી એને થયું કે હવે શું કરવું? તો કે શિવ બહુ ભોળા છે અને બહુ દયાળુ છે. શિવનો મતલબ જ થાય કલ્યાણ, શિવ શબ્દનો. તો એમને એમ થયું કે હવે કંઈક કરવું. પોતે બ્રાહ્મણ હતો, વિશ્રશવા ઋષિના એ સંતાન, અને એને પોતે વેદરૂપી બગીચામાંથી શબ્દરૂપી માળાને ગૂંથી અને એક શિવ તાંડવ એને બનાવ્યું અને એ શિવ તાંડવ ભગવાનના ચરણમાં સમર્પિત કર્યું. જો અત્યારે આપણે બેઠા છે તો કેવું મારી જોડે હાર્મોનિયમ છે, માણ છે, તો એક સરસ મજાનું કન્વર્ઝેશન થઈ રહ્યું છે. તો કંઈક ભક્તિમાં કંઈક ચામ આવે કે તમે કંઈક ઉમેરો સૂર. તો એ વખતે રાવણને પણ એવું થયું કે હું કંઈક સૂર કે કંઈક તાલ ઉમેરું, પણ તાત્કાલિક ક્યાંથી લાવે? 2 હાથ તો હલવાઈ ગયા હતા. તો એને શું કર્યું? તમે નામ સાંભળ્યું હશે રાવણ હથ્થો. એક સરસ મજાનું એક વાદ્ય આવે, એ પોતે રાખતો હતો. એ વાદ્ય પોતાની વીણા હતી, પણ એક સમય પછી એને લોકોએ રાવણ હથ્થો કહી દીધું. તો એ રાવણ હથ્થો વગાડતો જાય, પોતાના બીજા 2 હાથ હતા એ પોતે છાતી ઉપર મારે તો મૃદંગ જેવો અવાજ થાય. પોતાના પગના તળિયા એટલા મજબૂત હતા કે તે કૈલાસ ઉપર આમ પછાડે એટલે પખાવત જેવો અવાજ થાય. અને એમ કરતા કરતા એને શિવ તાંડવ ગાયું. ચાલુ શિવ તાંડવમાં એક કોન્ટ્રોવર્સી એ થઈ કે ચાલુ શિવ તાંડવે એ તાર તૂટી ગયો, અને તાર તૂટી ગયો, ભજનમાં ભંગ પડ્યું. તો એને કન્ટિન્યુ રાખવા માટે પોતાની પાસે એક નાની સાઈઝની એક કટાર, જેને જમૈયો કહેવાય, એક કેડેમાંથી કટારી કાઢી પોતાના દેહમાં મારી અને શરીરની, એવું લખ્યું છે કે શરીરની લાંબામાં લાંબી જે નાડી હતી, નસ હતી, એને બહાર કાઢી અને પોતે પાછી એ તાર ઉપર તાર બનાવીને રાવણ હથ્થા ઉપર લપેટી અને પછી એને શિવ તાંડવને પૂર્ણ કર્યું હતું. ભગવાન શિવના ગુણાનુવાદ છે આ શિવ તાંડવમાં કે ભગવાન તમે કેટલા અદ્ભુત છો, અને હું તો તમારી આગળ પ્રભુ મારી કોઈ હેસિયત નથી, પણ તમે મારી ઉપર ક્યારે રાજી થશો? તો આવો એક આર્તનાદ, એક શરણાગત વત્સલતાનો ભાવ આ રાવણે આમાં રજૂ કર્યો અને એક શિવ તાંડવ બનાવ્યું. તો એ શિવ તાંડવ મૂળ સંસ્કૃતમાં છે. ઘણા બધા પ્રકારના શિવ તાંડવ છે. આનંદ તાંડવ, ભૈરવ તાંડવ, ઉમા તાંડવ, કાલિકા તાંડવ, ગૌરી તાંડવ. there are many types of તાંડવ. ગુજરાતીમાં પણ ઘણા બધા, કાગબાપુએ પણ તાંડવ રચ્યું છે.
પણ આ જે શિવતાંડવ છે, મૂળ શિવતાંડવ છે, એના 16 અંતરા છે. એક અંતરામાંના 4 પંક્તિ, એમ કરતા 64 પંક્તિનું આ તાંડવ છે. અને એ હું રજૂ કરી છું ભગવાનની કૃપાથી. મેં ઘણી બધી જગ્યાએ પૂજ્ય મોરારી બાપુના સ્ટેજ ઉપર, પૂજ્ય ભાઈશ્રીની કથામાં, પૂજ્ય ગિરિબાપુ, એટલે ટૂંકામાં ગુજરાતના તમામ ધાર્મિક વડાઓની અધ્યક્ષતામાં મેં આ શિવતાંડવ રજૂ કર્યું છે. અને બહુ જ સરસ રીતે લોકો એનો પ્રતિસાદ આપે છે. હું એના 2 અંતરા આપને સંભળાવું. એકવાર સરસ જય મારી સાથે બોલી જાઓ. બોલીએ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીયમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ઉમાઈશ છો આપને પાએ લાગુ, કરી ભક્તિ તારી સદા મુક્તિ માંગુ. નહીં અન્ય કોઈ મને વસ્તુ પ્યારી, દેજો ભક્તિ શંભુ સદાય તમારી. અથ શ્રી રાવણ રચિત શિવ તાંડવ શિવ તાંડવ. જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલેવલમ વ્યલંબિતા ભુજંગ તુંગ માલિકા. ડમડ્ડમડ્ડમડ્ડ મન્નિનાદવડ્ડમર્વયમ ચકાર ચંડ તાંડવ તનોતુ ન શિવ શિવમ. જટાકટાહ સંભ્રમ ભ્રમમ નિલિમ્પ નિર્ઝરી વિલોલ વીચિવલ્લરી વિરાજમાન મૂર્ધની. દગદ દગદ ગજ્વલલ્લાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ. સ્મરચ્છિદમ પુરચ્છિદમ ભવચ્છિદમ અખચ્છિદમ ગજચ્છિદાંધિકશ્ચિદમ તમંત કશ્ચિદમ ભજે અખર્વ સર્વ મંગલા કલા કદંબ મંજરી રસ પ્રવાહ માધુરી વિજંભણા મધુરતમ. અને છેલ્લો અંતરો હરે ગુરોષુ ભક્તિમાશુ યાતિ નાન્યથામ ગતિ વિમોહનમ હિ દેહિના સુશંકરસ્ય ચિંતનમ. પૂજાવસાનમ સમયે, પૂજા વખતે દશવક્ત્ર ગીતમ યહ શંભુ પૂજનમ પરમ પઠતી પ્રદોષે તસ્ય સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગ યુક્તા લક્ષ્મી સદેવ સુમુખી પદદાતિ શંભો. લક્ષ્મી સદેવ સુમુખી પદદાતિ શંભો. બોલી શ્રી સોમનાથ મહાદેવ કી જય. આ છે શિવતાંડવ. એની ઓરા જ કંઈક અલગ જ છે. પરફેક્ટ. તમે બિલકુલ સાચું કહ્યું હતું કે આ એન્ડમાં રાખીએ તો જ મજા આવશે. આનાથી આગળ કઈ ગૂઝ બમ્સ આવી જાય દર વખતે જ્યારે સાંભળીએ. અને અગેન મેં કહ્યું હતું ને તમને કે એક રંગમંચની જે એનર્જી હોય એ તો સાક્ષાત શિવની શક્તિ અત્યારે મહેસૂસ થઈ. સૂરજ શિવથી છે. તો થેન્ક યુ સો મચ વન્સ અગેન. તમે અમારા શો પર આવ્યા, આટલા સરસ ગીતો અને આટલા સરસ ભજનો અમને ગાઈ સંભળાવ્યા અને અમારી સવાર ભક્તિમય બનાવી, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ આભાર આપનો પણ કે મારી કળાને, મારા અસ્તિત્વને આપે લોક સમક્ષ મૂક્યું એ બદલ ગુડ મોર્નિંગ ગુજરાતનો અને આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ. તો દર્શક મિત્રો, તમને આજે કેવું લાગ્યું? આજની સવાર તમારી ભક્તિમય થઈ ગઈ કે નહીં? એકદમ એનર્જી તમારામાં પણ આવી ગઈ ને? તો બસ આ એનર્જી સાથે જ તમારી બાકીની મોર્નિંગ તમે કરો એવી શુભકામનામાં હું તમને આપું છું. પણ પહેલાં અમને એ કહો કે તમને આ એપિસોડમાં સૌથી વધારે શું ગમ્યું, અથવા એવું કંઈક બીજું અમે શું કરી શકીએ આ એપિસોડ્સમાં કે જે તમને વધારે ગમે. તો કોઈ રિવ્યૂઝ હોય, કોઈ સજેશન્સ હોય અથવા ગેસ્ટ રિક્વેસ્ટ હોય તો અમને ચોક્કસથી મોકલજો. અમે એને આવકારીશું.